હું દીપાલી ઠક્કર આજના વિડીયોમાં અગ્રણી ભારતીય વનસ્પતિ શાસ્ત્રી ડૉક્ટર જે ચિનોય વિશે જણાવું છું. કૃષિ ક્ષેત્રમાં વિકાસ માટે વનસ્પતિનો મહત્વનો અભ્યાસ છે. વિશ્વના ઘણા વનસ્પતિ શાસ્ત્રીઓએ સંશોધન કરી માણસ માટે ખોરાક તરીકે ઉપયોગમાં આવતા અનાજ વગેરેની નવી નવી જાત વિકસાવીને યોગદાન કર્યું છે. તેમાં ભારતના ડૉક્ટર ચિનોયનું નામ મોખરે છે. દુષ્કાળમાં ઓછા પાણીમાં રોગમુક્ત વનસ્પતિ વિકસાવવામાં તેનો અભૂતપૂર્વ ફાળો છે. ડૉક્ટર જમશેદજી જીજીબાઈ ચિનોયનો જન્મ ઈસવીસન 1909માં ફેબ્રુઆરીની 18 તારીખે ગુજરાતના ભુજ ગામે થયો હતો. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી 1929માં બોટનીમાં બીએસસીની ડિગ્રી મેળવી હતી. ઉચ્ચ વર્ગમાં પ્રથમ નંબરે ગ્રેજ્યુએટ થયેલા જમશેદજીને સરકારી સ્કોલરશિપ અને ફેલોશિપ મળેલા. ભારત સરકારે તેને વધુ સંશોધન કરવા બ્રિટન મોકલ્યા હતા. લંડન યુનિવર્સિટીમાં ઇમ્પિરિયલ કોલેજમાં અભ્યાસ કર્યા બાદ તેઓ ભારત આવ્યા અને ભારતમાં કેન્દ્રીય કપાસ કમિટીમાં વૈજ્ઞાનિક તરીકે જોડાયા. ઈસવીસન 1941માં તેઓ ભારતના કૃષિ સંશોધન સંસ્થાનમાં વિજ્ઞાની તરીકે જોડાયા. તે દરમિયાન દેશ આઝાદ થયો અને તેઓ ગુજરાત યુનિવર્સિટીમાં બોટનીના પ્રોફેસર તરીકે જોડાયા. તેમણે વનસ્પતિશાસ્ત્રના લગભગ 200 જેટલા સંશોધન પત્રો લખેલા અને વિશ્વ પ્રસિદ્ધિ મેળવી. બ્રિટન, હોલેન્ડ, ફ્રાન્સ અને જર્મની સહિતના દેશોમાં જઈ કૃષિ ક્ષેત્રે માર્ગદર્શન આપેલા. ડૉક્ટર ચિનોય પરિશ્રમી અને શિસ્તબદ્ધ વૈજ્ઞાનિક હતા. તેઓ કદી ગુસ્સે થતા નહીં અને મૃદુ સ્વભાવને લીધે લોકપ્રિય બનેલા. તેમણે જીવનભર આદર્શ પ્રોફેસર તરીકે સેવા આપી. ઈસવીસન 1978માં માર્ચની 12મી તારીખે તેનું અવસાન થયેલું હતું. બસ, થેન્ક યુ.